આ દ્રશ્યએ મારા મન પર ઊંડી છાપ છોડી. દાદા રેકડી ઉપર બેઠા હતા અને તેમના પત્ની રેકડી ચલાવતા હતા. ઉબડ ખાબડ વાળા રસ્તા કરતા પણ વધારે પડકારરૂપ તેમનું જીવન હતું. તેઓ ભંગાર વેચી ગુજરાન ચલાવતા. એક સમયે દાદા યોગ્ય નોકરી કરતા, પણ ટ્રક સાથે થયેલ ભયાનક અકસ્માત પછી મન્ના બાપા મોતને ટક્કર આપી જીવી ગયા. પણ છેલ્લા 30 વર્ષથી તેમના પત્ની વગર એક પણ કામ કરી શકવાને કાબિલ ના રહ્યા. તેમનું જર્જરિત ઝૂંપડું તેઓની જીવનની તકલીફોને વર્ણવતું હતું. તેઓને રાશન કીટ આપી ત્યારે તેમણે હુંફાળા સ્મિત સાથે ભેટ સ્વીકારી. શાંતાબાને ડગલે ને પગલે દાદાની સેવા કરતા જોઈ મેં તેમના દાદા પ્રત્યેના પ્રેમને બિરદાવ્યો. ત્યારે તેમણે ગર્વ સાથે કહ્યું કે તેમની જગ્યાએ મારું એક્સિડન્ટ થયું હોત તો તેઓ પણ મારી આટલી જ સેવા કરત. ભાવપૂર્વક ચા બનાવીને ચા પીતા પીતા સારા નરસા દિવસો વાગોડ્યા. ત્યારે તેમના શબ્દ હતા કે તકલીફોમાં પણ જે સાથ આપે તેને જ તો જીવન સાથી કહેવાય. આટલી ઉંમરે એકબીજા માટેની લાગણીઓ જોઈ મેં જીવનનો એક પાઠ શીખી વિદાય લીધી.